રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને આપની સાથે હું છું આરતી। પ્લેન દુર્ઘટનાનો વિડીયો ઉતારનાર આર્યનની પૂછપરછ કરવામાં આવી। પોલીસ દ્વારા 70 વર્ષના આર્યનની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ માટે આર્યનને પોલીસ સાથે લઈ ગઈ હતી। વિડીયો કોઈના કહેવાથી ઉતાર્યો કે જાતે ઉતાર્યો તે અંગે તપાસ કરવામાં આવી। પ્લેન દુર્ઘટના સમયે આર્યને પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો। આર્યને પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો હતો અને તે બાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। પ્લેન દુર્ઘટના સમયે આર્યને પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો હતો। પ્લેન દુર્ઘટનાનો આ વિડીયો ઉતારનાર આર્યનની પૂછપરછ પણ કરવામાં આવી, જેમાં પોલીસ દ્વારા 17 વર્ષના આર્યનની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે આર્યનને પોલીસ તેમની સાથે લઈ ગઈ હતી। કેમેરામાં આર્યને આ વિડીયો ઉતાર્યો હતો। સમગ્ર ઘટનાનો આ વિડીયો અને જે દરમિયાન વિડીયો ઉતાર્યો તે દરમિયાન બ્લાસ્ટ થયો તે ઘટના પણ તેના કેમેરામાં કેદ થયો હતો। તો પ્લેન દુર્ઘટનાનો આ વિડીયો ઉતારનાર આર્યનની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, જે ફોનની અંદર વિડીયો કેદ કરવામાં આવ્યો હતો તે 17 વર્ષની જે સગીર છે, જે આર્યન છે, તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। તેને પોતાના મોબાઈલની અંદર સમગ્ર ઘટનાનો જે વિડીયો કેદ કર્યો હતો અને હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। જે ખાસ તો જે પ્રકારે આ દુર્ઘટના અમદાવાદમાં જે સર્જાઈ છે પ્લેન ક્રેશને લઈને, આ પ્લેન ક્રેશનો લાઈવ વિડીયો જે સામે આવ્યો હતો તે આર્યન નામના જે સગીર જે છે આર્યને તેને ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું। આ સગીર જે છે 12 વર્ષનો છે અને જે પોતે અરવલ્લીનો રહેવાસી છે અને અમદાવાદમાં તે આવ્યો ત્યારે તેને પ્રથમ વખત પ્લેન આટલું નીચે ઉડતા જોયું હતું, જેનાથી ઉત્સુક થઈને ત્યાં પોતાના મોબાઈલથી આ પ્લેનને કેપ્ચર કરવા માટે જઈ રહ્યો હતો। આર્યનને ખબર નથી કે તેના મોબાઈલમાં જે રેકોર્ડ થઈ રહ્યો છે તે એક મોટી હોનારત સર્જી શકે તેવો એક વિડીયો તે કેપ્ચર કરી રહ્યો છે। પરંતુ આ ઘટના જ્યારે સામે આવતા અને આર્યનને લઈને જ્યારે મીડિયા દ્વારા આર્યનની જ્યારે પૂછપરછ કરવામાં આવી હતી, મીડિયાએ જ્યારે તેનું પ્રતિક્રિયા લીધી હતી, ત્યારબાદ આ સમગ્ર મામલો જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ધ્યાન પર આવતા હાલ તો આર્યનની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે આર્યને આ વિડીયો કેવી રીતના ઉતાર્યો હતો, શા માટે ઉતાર્યો હતો તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે। જે સગીર વયનો જે આર્યન જે છે તે શા માટે આ વિડીયો ઉતારી રહ્યો હતો, ખરેખર ઉત્સુક જ હતો વિડીયો ઉતારવા માટે કે કોઈ અન્ય કોઈ કારણ છે, અને તે પોતે અરવલ્લીનો રહેવાસી છે, કંટાળા ગામનો, અને અમદાવાદ કેમ આવ્યો હતો અને બપોરે 12 વાગે જ તે અમદાવાદમાં આવ્યો અને આ પ્લેનનો તેને વિડીયો ઉતાર્યો અને પ્લેન ક્રેશ થયું, તે તમામ મુદ્દે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની પૂછપરછની સાથે તેના પરિવારજનોને પણ નિવેદન લેવામાં આવશે, કારણ કે જે હોનારત સર્જાઈ છે, જે દુઃખદ ઘટના જે બની છે, જેમાં એક મહત્વનું જે ભૂમિકા જે કહી શકાય કે અને જે રોલ સામે આવ્યો છે કે કેવી રીતના આ દુર્ઘટના થઈ, આ એક વિડીયો પરથી સ્પષ્ટ થઈ શકે છે, જેથી આ વિડીયો ઉતારનાર જે આર્યન છે તેની પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે। જી આભાર અનિતા, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।